ફ્રેન્ડ્સ, આજે હું શેર કરીશ તમારી સાથે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રેસીપી। તો અહીંયા એક ગાજર લઈ લીધું છે, 2 લીંબુ લીધા છે, 3 આંબા હળદર લીધી છે અને 6 નંગ આપણે મોરા મરચાં લીધા છે। હવે એક મોટા બાઉલમાં લઈને આપણે પહેલા આ બધું ધોઈ લઈશું। અહીંયા પાણી એડ કરી દીધું છે। હવે લીંબુને ને એને બધાને આપણે સરસ એવું ધોઈ લઈશું, લૂસી લઈશું, કોરા કરી દઈશું। ધોઈ લીધા છે તો કકડાથી આપણે લૂસી લઈશું, એમ કોરા થઈ જશે। હવે એક મરચું લઈ લીધું છે, આપણે એને કટ કરી લઈશું। તો આ રીતે આપણે કટ કરવાનું છે। પછી એનો બિયાનો ભાગ અને નસનો ભાગ આપણે કાઢી લઈશું અંદરથી। આ રીતનો તમારે રાખવા હોય તો રાખી શકાય છે, આપણે કાઢીને કાઢી લેવાના છે આપણે આ રીતના। તો આ રીતનો બિયાનો ભાગ કાઢી લીધો છે। હવે કટ લગાડી લઈશું। તો એક મરચાંના આપણે 4 કટ લગાડીશું આ રીતના। એક પીસમાં 4 એટલે 8 પીસ કરીશું આપણે। તો આ રીતના આપણે મરચાંના 8 પીસ કરી લઈશું અને આ રીતે કટ કરી લઈશું બધા મરચાંને પહેલાં। હવે ગાજરને બી આપણે કટ કરી લઈશું। તો અહીંયા ગાજરને મેં છોલી લીધું છે, આ રીતે પહેલાં કટ કરી લેવાનું છે અને વચ્ચેનો ભાગ આપણે કાઢી લઈશું। આપણે વચ્ચેનો ભાગ કાઢી લેવાનો છે, જેથી કઠણ પણ હોય છે એટલે। હવે આપણે આ રીતની સ્લાઇસમાં એને કટ કરવાના છે, આટલી સાઈઝ રાખવાની છે, બહુ પાતળા નહીં બહુ જાડા નહીં, મીડિયમ સાઈઝ આપણે કટ કરીશું। આટલી પાતળી સ્લાઇસમાં આપણે કટ કરી લેવાના છે। તમે ઓરેન્જ ગાજરની જગ્યા પર લાલ ગાજર પણ લઈ શકો છો। તો અહીંયા મારી પાસે ઓરેન્જ ગાજર હતું એટલે મેં ઓરેન્જ લીધું છે, તો તમે લાલ પણ લઈ શકાય છે। તો અહીંયા ગાજર બી આપણે આવી રીતની સ્લાઇસ કરી લીધી છે, કટ કરી લીધા છે। હવે લીંબુને કટ કરી લઈશું। તો આપણે એક લીંબુમાંથી 3 થી 4 પીસ કરીશું। તો આ રીતના 4 પીસ કરી લઈશું। તો અહીંયા લીંબુને પણ આપણે કટ કરી લીધા છે અને ઉપરના બિયાનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે આંબા હળદરને કટ કરી લેવાની છે। તો આંબા હળદરને કટ કરવા માટે આપણે થોડોક તેલવાળા હાથ કરી લઈશું, જેથી આપણા પીળા પણ ના થાય। તો તેલવાળા હાથ કરીને આંબા હળદરને છોલી લઈશું। તો અમુક ટ્રીક અને ટીપ સાથે આપણે શેર કરીશું। તો આ રીતે આપણે છોલી લઈશું આંબા હળદરને। તો આપણે જોઈ શકો છો આપણા હાથ પણ પીળા નથી થયા બહુ। હવે આપણે આંબા હળદરને પણ કટ કરી લેવાની છે। તો આ રીતે એને પણ પાતળી સ્લાઇસમાં કટ કરવાની છે આ રીતે। હવે આપણે બધું કટ કરી દીધું છે આ રીતનું, આંબા હળદરને પણ કટ કરી દીધી છે। હવે આપણે મસાલો બનાવી લઈશું, અંદર એડ કરવાનો। હવે મસાલો બનાવવા માટે 1.5 ચમચી આપણે મેથીના કુરિયા લઈ લઈશું અને 3 ચમચી જેવા રાઈના કુરિયા લઈશું આપણે। અડધી ચમચી જેવા મરી એડ કરીશું આપણે આખા। 1 ચમચી જેવા સૂકા ધાણા એડ કરીશું, 1 ચમચી વલિયારી એડ કરીશું। આ બધાને આપણે પીસી લેવાનું છે। મિક્સરને પલ્સ પર ફેરવીને અચકચરો આપણે પીસીશું, આપણે જોઈ લઈશું। તો આ રીતનું આપણે અચકચરો પાવડર તૈયાર કરી લીધો છે। એ આપણે એક તપેલી નાની તેલ લઈ લીધું છે, તો આપણે એને ગરમ કરી દઈશું, ગરમ કરવા મૂકી દઈશું। તો તમે કોઈ પણ તેલ લઈ શકો છો, સિંગ તેલ લઈ શકો છો, સરસોનું તેલ લઈ શકો છો, કોઈ પણ તેલ લઈ શકો છો। તો અહીંયા આપણે સિંગ તેલ લઈશું। હવે જે મસાલો બનાવે છે એક બાઉલમાં લઈ લઈશું આપણે। હવે એની અંદર આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું। તો અહીંયા સ્ટ્રોંગ છે ને એટલે થોડીક જ એડ કરવાની છે આપણે। થોડી હળદર એડ કરીશું, 1 ચમચી તીખું મરચું એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું આપણે, અડધી ચમચી સંચર એડ કરીશું, જેથી ટેસ્ટ સારો આવશે। આપણે કલર માટે કાશ્મીરી મરચું એડ કરીશું। તો અહીંયા આગળ 1.5 ચમચી લઈએ છીએ, પછી બીજું એડ કરી દઈશું। તો સરસ બધું મિક્સ કરી દઈશું હવે આપણે આને। તમારે આની અંદર આપણે આ વાટીને એડ કર્યું છે મિક્સરમાં અચકચરું, તમે આખું પણ એડ કરી શકો છો। થોડું અડધી ચમચી બધું આખું લઈ લેવાનું, તો ક્રંચ સારો આવશે। આપણે નથી એડ કરતા। આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો ચેક કરી દઈશું। થોડાક રાઈના દાણા એડ કરીને ચેક કરી દેવાના, તો સરસ રાઈના દાણા ઉપર આવી જાય છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે મસાલામાં તેલ એડ કરતા રહીશું આપણે, જેથી મસાલો સરસ એવો ચડી પણ જાય અંદર ને સરસ મિક્સ કરી લઈશું, જેથી શેકાઈ જશે મસાલો આપણો। ગરમ તેલ એડ કરવાથી સુગંધ બી સરસ આવે છે, આપણે જોઈ શકો છો। કલર પણ સરસ આવ્યો છે। આપણે હલાવી લઈશું, મિક્સ કરી લઈશું પહેલાં। હવે બધું આ એડ કરી દેવાનું છે, ગાજર, મરચાં અને લીંબુના કટકા। હવે મિક્સ કરી લઈશું આપણે સરસ એવું બધું આ રીતે।
સરસ એવું મિક્સ કરી દેવાનું છે. તો તેલ તમને ઓછું લાગે તો ગરમ કરીને એડ કરી દેવું અંદર. તો આપણે 2 થી 3 દિવસમાં સરસ અથાઈ જશે એ અથાણું. તો અહીંયા આપણને તેલ ઓછું લાગે છે તો જે ગરમ તેલ છે ને એ જ આપણે એડ કરી દઈશું અંદર થોડુંક અને મિક્સ કરી લઈશું. આપણું ઇન્સ્ટન્ટ અથાણું રેડી થઈ ગયું છે. હવે આપણે રેસ્ટ આપીશું ને અને એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે બાટલમાં ભરીને રાખી દેવાનું છે એને. હવે આપણે એકદમ ઠંડુ થવા દઈશું અને 2 થી 3 દિવસ બહાર જ રહેવા દેવાનું છે. બહાર રહેવા દો તો પણ ચાલે, બાટલમાં ભરી દો તો પણ ચાલશે. 1 દિવસ માટે બહાર રહેવા દઈશું, પછી બાટલમાં ભરી દઈશું. આપણે અથાણાને ચેક કરી લઈશું. તો આપણે હવે મિક્સ કરી લઈશું સરસ એવું આપણે અથાણાને. જોઈ શકો છો એકદમ સરસ એવો લુક પણ આવ્યો છે અથાણાનો. તો હવે કોઈ પણ તમે કાચની બરણીમાં ભરીને દઈ શકો છો. તો આપણે એને 24 કલાક બહાર રહેવા દીધું હતું. હવે અડધું લીંબુ નીતા દઈશું આપણે અંદર, એટલે સરસ ખાટો સ્વાદ આવશે અંદર. કે એટલે બહાર રહેવા દેવાનું કે આપણાને તેલ બીજું નાખવાની સમજણ પડે કે અંદર તેલ ઓછું હોય તો આપણે નાખી શકીએ. પછી બાટલમાં ભરી દઈએ તો તેલ નાખવામાં તકલીફ પડે, બધું મિક્સ ના થાય કમ્પ્લીટ એવું. હવે આ રીતની કોઈ પણ બાટલ હોય એમાં આ રીતનું અથાણું આપણે ભરી લઈશું અંદર. આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થઈ ગયું છે. તો આ રીતની બાટલમાં ભરી દીધું છે અને થોડુંક બાઉલમાં સર્વ કરી લીધું છે આપણે. તો આ અથાણાને તમે સ્ટોર પણ કરી શકાય છે. તો આપણે ફ્રીજમાં રાખીશું તો લાંબો સમય સુધી ચાલશે અને બહાર મૂકીશું તો થોડો લાંબો સમય નહીં ચાલે અને 2 દિવસમાં તો એ અથાઈ જાય છે સરસ અથાણું. તમે આ અથાણું રોટલી, રોટલા, પરાઠા જોડે પણ ખાઈ શકો છો, થેપલા જોડે પણ ખાઈ શકો છો. બહુ ટેસ્ટી લાગે છે અથાણું આ. તો આપણે ગાજરનું, આંબા હળદર, મરચાંનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. તો જોઈ શકો છો સરસ એવો આપણે બાટલમાં ભરી દીધું છે અથાણું.